સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દેખસર ગામે પાણી મામલે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। દેખસર ગામે પીવાનું પાણી ન હોવાથી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો। સુરેન્દ્રનગર જિલ્લાના મૂડી તાલુકાના દેખસર ગામે પાણી મામલે ગ્રામજનોએ કલેક્ટરને રજૂઆત કરી હતી। દેખસર ગામે સિંચાઈ વિભાગ દ્વારા ઓરમાયું વર્તન કરતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ લગાવ્યો હતો। ત્યારે ગામમાં આવેલ તળાવ અને ચેક ડેમ ભરવાની માંગની પણ ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી। ગામના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે પશુ અને લોકોને પીવાનું પાણી ન મળતું હોવાથી હાલાકી ભોગવવી પડી રહી છે। અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ ન આવતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે। મારું નામ પરમાર બલભદ્રસિંહ પરમાર, સરપંચ દેખસર ગામ। આજે અમે ગામ લોકો સાથે ગામના પીવાના પાણીના પ્રશ્ન માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરવામાં આવેલ હતા। ગામને હમણાં છેલ્લા 1.5 મહિનાથી પીવાના પાણીનો પ્રશ્ન બહુ ગંભીર હોવાથી રજૂઆત કરેલ અને હાલમાં ગામના લોકોને તળાવમાં પાણી નથી, કૂવામાં પાણી નથી અને જે પાણી પુરવઠામાંથી પાણી આપવામાં આવે છે પૂરતું પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી। 8 કલાક આપવામાં આવે છે, એમાં ઘણી વખત લાઇટો જતી રહે, કાં કહે છે સંપમાં પાણી નથી। આવા અનેક પ્રશ્નો હોવાથી ગામને પાણી અને લાઇનની અંદર પાણી ચોરી પણ થતી હોવાથી અમને પાણી આપતા નથી। અમે રજૂઆત કરેલ કે અમને ગામ લોકોને 18 કલાક પાણી મળી રહે એવું આપ સાહેબને વ્યવસ્થા કરી આપવા વિનંતી વાત કરેલ છે। અને સાહેબે કેટલી વસ્તી છે અમારા ગામની વસ્તી આશરે 5,500ની વસ્તી છે અને 2,000 આદિવાસીઓ 2 થી 25 મજૂરો ગામમાં છે અને પશુધન પણ છે, તળાવ ખાલી છે, એને પણ પીવાનું પાણી પાવા ક્યાં જવું એ પણ મોટી તકલીફ છે। ગામની સીમ જમીનના પાણી આવ ખારા છે, કેનાલ છે, કેનાલ નથી પણ પાણી પુરવઠાની મિલીભગતના કારણે એજન્સી અને પાણી પુરવઠાની મિલીભગતના કારણે અમને આ પાણી મળતું નથી। કારણ કે એમની અંદર એકાબીજા મળેલા છે અને અમારા ગામ પ્રત્યે દ્રોહ રાખી અમને પરેશાન કરવાની, ગામને હેરાન કરવાની આ કોમલબેન અડાલજાની વાત છે। ખોટા ઉપર રિપોર્ટ ગાંધીનગરમાં મેસેજ આપી કે અહીંયા પાણી પૂરતું મળે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।